માછીમારોની માછીમારી 1 જૂનથી બંધ થઈ જશે। સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં 1 જૂનથી લઈને 15 ઓગસ્ટ સુધી માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એટલે કે ગુજરાતમાં ખેડૂઓ, જે સાગર ખેડૂઓ છે, જે માછીમારો છે, તે દરિયો નહીં ખેડી શકે। આ એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જળચર સંપત્તિનું સંવર્ધન કરવા માટે, અને સાથે જ માછલીઓના પ્રજનન તેમજ સંવર્ધન કાળ દરમિયાન આ ખાસ પરિપત્ર બહાર પાડી અને જાહેર કરવામાં આવ્યું છે કે 1 જૂનથી લઈને 15 ઓગસ્ટ સુધી માછીમારી નહીં થઈ શકે, દરિયો નહીં ખેડી શકાય। પશ્ચિમી દરિયાકાંઠા પર દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। हमारी गवर्नमेंट ने છે અમારું 76 દિવસનો જે પરિપત્ર ગવર્મેન્ટે બહાર પાડ્યો છે એનો અમે કડક અમલ કરશું। બીજા નંબરની અંદર અમારી ગવર્મેન્ટને એટલી વિનંતી છે કે ગુજરાત ગવર્મેન્ટ, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અને કેન્દ્ર શાસિત પ્રદેશ એ ત્રણેયનો જે બેન્ડ પીરિયડ છે એક સરખો રાખે। કારણ કે ગુજરાત એકલું જ આપણે બેન્ડ રાખશું 74 દિવસ, મહારાષ્ટ્રમાં જે 61 દિવસ છે, તો કેન્દ્ર લેવલે ત્રણેય રાજ્યની મિટિંગ થાય અને ત્રણેય જે કેન્દ્ર શાસિત પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનો બેન્ડ સિસ્ટમ અમે તો એવું કહીએ છીએ કે 75ને બદલે 100 દિવસ કરો। કારણ કે મચ્છીનો જથ્થો દાડે દિવસે ઘટતો જાય છે ને અમારા ખર્ચા પણ નથી નીકળતા। એટલે ગવર્મેન્ટને અમારી ખાસ વિનંતી છે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 3 રાજ્યની બેઠક કરી અને બેન્ડ પીરિયડ વધારો અને ત્રણેય રાજ્યના બેન્ડ પીરિયડ એક સાથે રાખો એવી અમારી ગુજરાત ગવર્મેન્ટને વિનંતી છે।